આજે આપણે વાત કરવાના છીએ ભારતીય ઇતિહાસના એક એવા પ્રકરણની જેણે આખા દેશની દિશા જ બદલી નાખી. હા, આપણે વાત કરીશું 18મી સદીમાં શક્તિશાળી મુગલ સામ્રાજ્યના પતનની. તો ચાલો આપણે સાથે મળીને આ રસપ્રદ ઐતિહાસિક સફરની શરૂઆત કરીએ અને સમજીએ કે આટલા મોટા સામ્રાજ્યના પતનના કારણો શું હતા. વાત છે ઈસવીસન 1707ની. આ એ વર્ષ હતું જે ભારતના ઇતિહાસમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. આ જ વર્ષે સમ્રાટ ઔરંગઝેબનું મૃત્યુ થયું અને જાણે કે તેની સાથે જ મુઘલ સામ્રાજ્યના અંતની શરૂઆત થઈ ગઈ. પણ સવાલ એ છે કે આટલું મોટું સામ્રાજ્ય, આટલું શક્તિશાળી, એ તૂટવા કેવી રીતે લાગ્યું? ચાલો આના મૂળ સુધી જઈએ. તો થયું એવું કે ઔરંગઝેબના મૃત્યુ પછી એક મોટો પાવર વેક્યુમ સર્જાયો. કેન્દ્રની સત્તા એટલી નબળી પડી ગઈ કે જે ભારત એક સમયે અખંડ ગણાતું હતું તે હવે નાના નાના રાજ્યોમાં વહેંચાઈ રહ્યું હતું. આ હતી સત્તાના વિખેરાવાની શરૂઆત. હવે ઔરંગઝેબ પછી ગાદી પર આવ્યા બહાદુર શાહ. એમણે પોતાના પિતાની કડક નીતિઓથી થોડો અલગ રસ્તો અપનાવ્યો. એમણે રાજપૂતો અને મરાઠાઓ સાથે શાંતિપૂર્ણ સંબંધો બાંધીને સામ્રાજ્યને સ્થિર કરવાની કોશિશ કરી. પણ બધું એટલું સરળ નહોતું. એક બાજુ એમણે મરાઠાઓ વચ્ચે જ વારસા માટે ઝઘડા કરાવ્યા અને બીજી બાજુ ગુરુ ગોવિંદસિંહના અવસાન પછી બંદા બહાદુરના નેતૃત્વમાં શીખોએ બળવો કર્યો. એટલે સ્પષ્ટ હતું કે સામ્રાજ્યમાં અંદરથી જ અસ્થિરતા વધી રહી હતી. બહાદુર શાહના મૃત્યુ પછી તો પરિસ્થિતિ વધુ વણસી. ઈસવીસન 1712 પછી તો જાણે કે અંધાધૂંધીનો એક નવો જ દોર શરૂ થયો, જેમાં શાસકો માત્ર કઠપૂતળી બનીને રહી ગયા હતા. જરા જુઓ તો ખરા, શાસકો કેટલી ઝડપથી બદલાયા. 1712માં જહાંગીર શાહ, પછીના જ વર્ષે 1713માં એને હટાવીને ફર્રુખસિયર અને એના પછી તરત જ મોહમ્મદ શાહ. આ બતાવે છે કે સામ્રાજ્યના કેન્દ્રમાં રાજકીય સ્થિરતા જેવું કંઈ બચ્યું જ નહોતું. તો આ બધા પાછળ કોણ હતું? કોણ હતું જે પડદા પાછળથી દોરી સંચાર કરી રહ્યું હતું? એ હતા સૈયદ બંધુઓ. એમને તો કિંગ મેકર્સ એટલે કે રાજા બનાવનારા કહેવામાં આવતા. એ સમયમાં સાચી સત્તા તો એમના જ હાથમાં હતી. સામ્રાજ્ય જ્યારે અંદરથી ખોખલું થઈ રહ્યું હતું ત્યારે બહારથી એક એવો ફટકો પડ્યો જેણે બધું જ હચમચાવી નાખ્યું. અને એ હતું નાદિર શાહનું આક્રમણ. ઈસવીસન 1739. આ વર્ષ ખાસ યાદ રાખવા જેવું છે. આ એ વર્ષ હતું જ્યારે એક એવી ઘટના બની જેણે મુગલ સામ્રાજ્યને મૂળમાંથી હલાવી દીધું. મોહમ્મદ શાહના લાંબા શાસન દરમિયાન ઈરાનના શાસક નાદિર શાહે ભારત પર હુમલો કર્યો. આ હુમલો એક ઘાતક ફટકા જેવો હતો જેણે પહેલાથી જ નબળા પડી ચૂકેલા સામ્રાજ્યને ગંભીર ઈજા પહોંચાડી. અને હવે વાર્તામાં એન્ટ્રી થાય છે એક નવી વિદેશી તાકાતની જેણે મુગલ શાસનના તાબૂતમાં છેલ્લો ખીલો ઠોક્યો. ઈસવી 1759માં શાહ આલમ બીજો ગાદી પર તો આવ્યો, પણ એ ફક્ત નામનો જ સમ્રાટ હતો. અસલી સત્તા તો એના હાથમાં હતી જ નહીં. અને હવે એનો મુકાબલો અંગ્રેજો સાથે થવાનો હતો. બક્સરના યુદ્ધમાં હાર પછી તો બધું જ બદલાઈ ગયું. સત્તાનું આખું સમીકરણ પલટાઈ ગયું. એક તરફ હતા મુઘલ સમ્રાટ જે હવે કંપની પાસેથી પેન્શન લેતા હતા અને બીજી તરફ હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની જેની પાસે હતી અસલી તાકાત. અને બસ આ રીતે જે સામ્રાજ્યનો સૂરજ સદીઓ સુધી તપતો હતો તે આખરે આથમી ગયો. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. મુગલોના ગયા પછી જે ખાલી જગ્યા પડી, જે રાજકીય શૂન્યાવકાશ સર્જાયો, એનો ફાયદો કોણે ઉઠાવ્યો? અને એનાથી ભારતનું ભવિષ્ય કઈ દિશામાં ગયું? ત્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈ મોટું સામ્રાજ્ય તૂટે છે ત્યારે શું થાય છે? સ્વાભાવિક છે, સત્તામાં એક મોટી ખાલી જગ્યા બની જાય છે. બસ મુગલોના પતન સાથે બરાબર આવું જ કંઈક થયું. હવે સવાલ એ હતો કે આ ખાલી જગ્યા કોણ ભરશે અને કેવી રીતે ભરશે? અહીંથી જ શરૂ થાય છે બે અલગ અલગ કહાણીઓ. એક કહાણી છે સંઘર્ષની અને બીજી છે સર્જનની. તો ચાલો સૌથી પહેલા આપણે જઈએ બંગાળ. એક એવી જગ્યા જ્યાં સત્તા માટે ષડયંત્રો અને યુદ્ધોનો એવો ખેલ ખેલાયો જેણે આખા ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો. અને આ આખા નાટકનું મુખ્ય પાત્ર કોણ હતું? એ હતા સિરાજુદ્દૌલા. ઈસવીસન 1757માં જેવોએ બંગાળની ગાદી પર બેઠો એનો સીધો ટકરાવ થયો અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે. અને બસ અહીંથી જ બંગાળના ભવિષ્યનો ફેસલો થવાનો હતો. બંગાળમાં તો જાણે ઘટનાઓ વીજળીની ઝડપે બની રહી હતી.
1757માં થયું પ્લાસીનું યુદ્ધ, જે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. અંગ્રેજોએ શું કર્યું? દગાથી યુદ્ધ જીત્યું અને પોતાના એક કઠપુટલી જેવા નવાબ મીર જાફરને ગાદી પર બેસાડી દીધો. પણ જ્યારે એ પણ એમના કામનો ન રહ્યો ત્યારે એને હટાવીને મીર કાસિમને લઈ આવ્યા. આ આખી રમતનો અસલી મકસદ તો બંગાળ પર કબજો કરવાનો જ હતો, જેનો અંત આવ્યો બક્સરના યુદ્ધથી. પ્લાસીના યુદ્ધનું પરિણામ માત્ર જીત હાર પૂરતું નહોતું, એનાથી પણ મોટું ઇનામ અંગ્રેજોને મળ્યું, અને એ હતું 24 પરગણાની જાગીર. આ કોઈ નાની સૂની વાત નહોતી હો. આ જમીનમાંથી જે આવક થતી હતી એનાથી એમની તિજોરીઓ એવી છલકાઈ ગઈ કે બસ ભારતમાં એમના સામ્રાજ્યનો પાયો અહીંથી જ નંખાયો. અને પછી આવ્યું બક્સરનું યુદ્ધ. આ યુદ્ધે તો બંગાળના સ્વતંત્ર શાસનના તાબૂતમાં જાણે છેલ્લો ખીલો જ ઠોકી દીધો. આ યુદ્ધમાં નવાબની હાર થતાં જ બંગાળમાંથી નવાબી શાસનનો સૂરજ હંમેશા માટે આથમી ગયો અને અંગ્રેજોની સત્તાનો સૂરજ ઉગ્યો. તો ચાલો, બંગાળની આ કહાણીમાંથી તમારા માટે એક નાનકડો સવાલ. પ્લાસીના યુદ્ધમાં જીત પછી અંગ્રેજોને કયા વિસ્તારની જાગીર મળી હતી? જેને પણ જવાબ આવડતો હોય ફટાફટ નીચે કોમેન્ટમાં લખી દો. જો એક તરફ બંગાળમાં તલવારોની ટક્કર હતી, ષડયંત્રો હતા, તો બીજી બાજુ હજારો કિલોમીટર દૂર રાજસ્થાનની રેતાળ ધરતી પર કંઈક સાવ અલગ જ થઈ રહ્યું હતું. ત્યાં જ્ઞાન અને વિજ્ઞાનનો સૂરજ ઉગી રહ્યો હતો. ચાલો હવે એ કહાણી તરફ જઈએ. અને આ નવા યુગના શિલ્પી કોણ હતા ખબર છે? એ હતા રાજા સવાઈ જયસિંહ. એ માત્ર જયપુરના રાજા નહોતા, પણ એક એવી વિભૂતિ હતા જેમના વ્યક્તિત્વમાં જાણે અનેક ગુણોનો સંગમ હતો. જરા વિચારો તો, એ એક કુશળ રાજનેતા હતા, સમાજ સુધારક હતા, કાયદાના ઊંડા જાણકાર હતા અને વિજ્ઞાનના તો જબરદસ્ત પ્રેમી હતા. પણ એમની અસલી ઓળખ તો એક મહાન ખગોળશાસ્ત્રી તરીકેની હતી. આવા બહુમુખી રાજાએ જ એક નવા જયપુરનું સર્જન કર્યું. એમની સૌથી મોટી અને યાદગાર ભેટ કઈ? તો એ છે જયપુર શહેર પોતે. જરા વિચારો, એ જમાનામાં એમણે એટલું સુંદર અને એટલું વ્યવસ્થિત શહેર બનાવ્યું કે આજે પણ દુનિયાભરના આર્કિટેક્ટ્સ તેમાંથી પ્રેરણા લે છે. આનાથી મોટી દૂરદેશીની નિશાની બીજી કઈ હોઈ શકે? ખગોળશાસ્ત્ર માટેનો એમનો પ્રેમ તો જુઓ. એમને થયું કે મારે આકાશના રહસ્યો જાણવા છે, એટલે એમણે ખાલી એક નહીં પણ દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરા જેવી જગ્યાએ એ જમાનાની સૌથી આધુનિક વેધશાળાઓ બનાવી. અને હા, આ એ જ વેધશાળાઓ છે જેને આજે આપણે જંતર મંતર તરીકે ઓળખીએ છીએ. ચાલો તો હવે બીજો સવાલ. રાજા સવાઈ જયસિંહે જે વેધશાળાઓ બનાવી હતી એમાંથી કોઈ પણ એક શહેરનું નામ નીચે કોમેન્ટમાં લખીને બતાવો. જોઈએ કોને કોને યાદ રહ્યું છે. તો જોયું ને, આપણે બે અલગ અલગ વારસા જોયા. મુગલ સામ્રાજ્યના અંત પછી એક જ સમયે પણ બે તદ્દન જુદા રસ્તા. બંગાળે સંઘર્ષ અને ગુલામીનો રસ્તો પકડ્યો તો રાજપૂતાનાએ જ્ઞાન, વિજ્ઞાન અને સ્થાપત્યનો વારસો બનાવ્યો. અને હા, એવું નહોતું કે આ બધું ખાલી જયપુરમાં જ થઈ રહ્યું હતું. જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ આ બધા રાજપૂત રાજ્યો પણ એ સમયે પોતાની એક આગવી ઓળખ બનાવી રહ્યા હતા. શીખ અને મરાઠા સામ્રાજ્યો, કેવી રીતે તેઓ ઉભરી આવ્યા અને પછી કેવી રીતે તેમનો અંત થયો. આપણે જોવાના છે એ સમયને જ્યારે ભારતનો ઇતિહાસ કહી શકાય કે એકદમ નવો વળાંક લઈ રહ્યો હતો. પણ સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું? જો વાત છે 17મી અને 18મી સદીની. એ સમયે શું થયું કે જે વિશાળ મુગલ સામ્રાજ્ય હતું ને, એ ધીમે ધીમે નબળું પડવા લાગ્યું. અને ઇતિહાસનો નિયમ છે, જ્યારે પણ કોઈ મોટી સત્તા નબળી પડે ને એટલે ખાલી જગ્યા ભરવા માટે નવી શક્તિઓ તો ઊભી થાય જ. બસ આ જ સમયે ભારતમાં બે મોટી શક્તિઓ સામે આવી. તો સૌથી પહેલાં ચાલો આપણે ઉત્તર ભારત તરફ જઈએ અને જોઈએ કે શીખ સામ્રાજ્યની શરૂઆત કેવી રીતે થઈ. આખી કહાનીને ટૂંકમાં સમજીએ. શરૂઆત થઈ 15મી સદીમાં, જ્યારે ગુરુ નાનક દેવજીએ શીખ ધર્મનો પાયો નાખ્યો. પછી 17મી સદીના અંતમાં ગુરુ ગોવિંદસિંહે ખાલસાની સ્થાપના કરી અને શીખોને એક લડાયક કોમમાં ફેરવી દીધા. અને પછી આવ્યો 19મી સદીનો સુવર્ણકાળ. મહારાજા રણજીતસિંહના નેતૃત્વમાં એક મજબૂત સામ્રાજ્ય બન્યું. પણ અંતે 1849માં અંગ્રેજોએ એને પોતાના રાજમાં ભેળવી દીધું. કોઈ પણ સામ્રાજ્યની ઓળખ તેના સૌથી મહાન શાસકથી થતી હોય છે. અને જ્યારે શીખ સામ્રાજ્યની વાત આવે ત્યારે એક જ નામ સામે આવે, મહારાજા રણજીત સિંહ. રણજીત સિંહ
જો સુકરચકિયા મિસલના વડા હતા એમણે એક ગજબનું કામ કર્યું. એ સમયે શીખોના જે 12 અલગ અલગ જૂથો હતા ને એ બધાને ભેળા કર્યા. અને પછી તો જુઓ, લાહોર, અમૃતસર, છેક કાશ્મીર, પેશાવર અને મુલતાન સુધી જીતીને એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી. હવે આ જે વાત છે ને એ ખરેખર સમજવા જેવી છે. રણજીતસિંહની સફળતા પાછળનું સૌથી મોટું કારણ શું હતું? એમની સેના. એમને ખબર હતી કે સમય સાથે ચાલવું પડશે, એટલે એમણે યુરોપિયન સેનાપતિઓને બોલાવ્યા, સૈનિકોને એકદમ આધુનિક ટ્રેનિંગ અપાવી, અને એટલું જ નહીં, લાહોરમાં તો તોપો બનાવવાની ફેક્ટરી પણ શરૂ કરી દીધી. એટલે જ તો એમની સેના એ સમયની સૌથી તાકાતવર સેનાઓમાંની એક ગણાતી હતી. પણ કહેવાય છે ને કે ઘણીવાર મોટા મોટા સામ્રાજ્યો એક જ મજબૂત નેતા પર ટકેલા હોય છે. બસ એવું જ અહીં થયું. જેવું રણજીતસિંહનું અવસાન થયું, અંદર ઝઘડા શરૂ થઈ ગયા, નેતૃત્વ નબળું પડી ગયું, અને બસ આ જ તકનો ફાયદો અંગ્રેજોએ ઉઠાવ્યો. 1849માં એમણે પંજાબ પર કબજો કરી લીધો અને બ્રિટિશ ભારતમાં ભેળવી દીધું. તો શીખ સામ્રાજ્ય વિશે આપણે શું શીખ્યા? કે રણજીતસિંહનું નેતૃત્વ અને એમની આધુનિક વિચારસરણીવાળી સેના કેટલી જરૂરી હતી. ચાલો હવે તમારો વારો. એક નાનકડો સવાલ. શું તમને યાદ છે કે રણજીતસિંહે પોતાનું સામ્રાજ્ય કયા મુખ્ય વિસ્તારો સુધી ફેલાવ્યું હતું? તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. ચાલો હવે ઉત્તર ભારતથી આપણે પશ્ચિમ અને દક્ષિણ ભારત તરફ સફર કરીએ અને જાણીએ એ બીજી મહાન શક્તિ વિશે જેમણે મુગલોને સૌથી જોરદાર ટક્કર આપી હતી, અને એ હતા મરાઠાઓ. જ્યારે પણ મરાઠા સામ્રાજ્યની વાત થાય એટલે સૌથી પહેલું નામ યાદ આવે છત્રપતિ શિવાજી મહારાજનું. એમણે જ તો બીજાપુર સલ્તનત, મુઘલો અને પોર્ટુગીઝો જેવા મોટા દુશ્મનોને હરાવીને સ્વરાજ્યનો પાયો નાખ્યો હતો. શિવાજી મહારાજની લડવાની રીત જ અલગ હતી. એમની પાસે મુગલો જેવી લાખોની સેના નહોતી. તો એમણે શું કર્યું? એમણે છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી. મતલબ કે અચાનક હુમલો કરો, દુશ્મનને નુકસાન પહોંચાડો અને પહાડોમાં ગાયબ થઈ જાઓ. આ રણનીતિમાં ઝડપ, આશ્ચર્ય અને સૌથી અગત્યનું સહ્યાદ્રીના પહાડોનું જ્ઞાન, આ બધાનો એવો અદ્ભુત ઉપયોગ કર્યો કે મોટી સેનાઓ પણ એમની સામે ટકી ન શકી. શિવાજી મહારાજના સમય પછી મરાઠા રાજકારણમાં એક મોટો બદલાવ આવ્યો. જે શાસનની અસલી તાકાત હતી ને એ ધીમે ધીમે છત્રપતિના હાથમાંથી સરકીને તેમના મુખ્ય પ્રધાનો એટલે કે પેશવાઓના હાથમાં આવવા લાગી. હવે આ બદલાવ આવ્યો કેવી રીતે? થયું એવું કે શિવાજી મહારાજના પૌત્ર શાહુજી જ્યારે મુઘલોની કેદમાંથી છૂટીને આવ્યા ત્યારે ગાદી માટે એમનો સંઘર્ષ થયો એમની કાકી તારાભાઈ સાથે. એ વખતે બાલાજી વિશ્વનાથ નામના એક વ્યક્તિએ શાહુજીને મદદ કરી અને જીતાડ્યા. બસ આ મદદના બદલામાં શાહુજીએ એમને પેશવા બનાવ્યા અને અહીંથી જ પેશવા શાસનની શરૂઆત થઈ. બાલાજી વિશ્વનાથ પછી આવ્યા એમના પુત્ર બાજીરાવ પહેલા, અને આ એ પેશવા હતા જેમણે મરાઠા શક્તિનો ડંકો આખા ભારતમાં વગાડ્યો. એક મહાન યોદ્ધા તો હતા જ, પણ સાથે સાથે એકદમ કુશળ રણનીતિકાર પણ હતા. એમણે જ નાના મરાઠા રાજ્યને એક વિશાળ સામ્રાજ્યમાં ફેરવી નાખ્યું. માળવા, ગુજરાત, બુંદેલખંડ બધું જીતી લીધું અને હૈદરાબાદના શક્તિશાળી નિઝામને પણ હરાવ્યો. કહી શકાય કે એમના સમયમાં મરાઠા સામ્રાજ્ય ટોચ પર હતું. પણ ઇતિહાસનો નિયમ છે, જે ઉપર જાય છે એ નીચે પણ આવે છે. અને મરાઠા સામ્રાજ્યના ઇતિહાસનો સૌથી દુઃખદ વળાંક આવ્યો પાણીપતના મેદાનમાં. એક એવી લડાઈ જેણે ભારતનું ભવિષ્ય જ બદલી નાખ્યું. યાદ રાખજો, આ વર્ષ 1761. આ જ વર્ષે લડાયું પાણીપતનું ત્રીજું અને સૌથી ભયાનક યુદ્ધ. એક બાજુ હતા મરાઠાઓ અને એમની સામે હતો અફઘાનિસ્તાનનો શાસક અહેમદ શાહ અબ્દાલી. અને આ યુદ્ધનું પરિણામ મરાઠાઓ માટે ખૂબ જ ખરાબ રહ્યું. એમની કારમી હાર થઈ. અને આ માત્ર એક હાર નહોતી. આ હારથી મરાઠા શક્તિના મૂળિયા હચમચી ગયા. એમને એવો મોટો ફટકો પડ્યો કે તેઓ ફરી ક્યારે પહેલા જેવા શક્તિશાળી બની જ ન શક્યા. કહેવાય છે કે આ હારના આઘાતમાં જ તત્કાલીન પેશવા બાલાજી બાજીરાવનું મૃત્યુ થયું. અને આના કારણે ભારતમાં જે રાજકીય ખાલીપો સર્જાયો ને એનો સીધો ફાયદો કોને મળ્યો? અંગ્રેજોને. ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદયનો રસ્તો અહીંથી જ સાફ થયો. તો આજે આપણે શીખ અને મરાઠા આ બે મહાન સામ્રાજ્યોની ઉદય અને અસ્તની ગાથા જોઈ. ચાલો જતા એક સવાલ પર વિચાર કરીએ. ખાલી કલ્પના કરો કે
જો 1761માં પાણીપતના યુદ્ધનું પરિણામ કંઈક જુદું આવ્યું હોત તો, જો મરાઠાઓ જીતી ગયા હોત તો શું આજે આપણા ભારતનો ઇતિહાસ પણ કંઈક અલગ જ ન હોત? આના પર વિચાર જરૂર કરજો. આપ સૌએ આખી વાત ધ્યાનથી સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. જો તમને ઇતિહાસ અને બીજા વિષયોને આવી જ સરળ ભાષામાં સમજવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. અને હા, એક ખાસ વાત, આજના વિષય પર વધારે માહિતી અને સ્ટડી મટીરિયલ જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં એક લિંક આપેલી છે. ત્યાંથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ફરી મળીશું એક નવા વિષય સાથે.